હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજની રેસીપી છે કુકરમાં બનતી ઝટપટ એવી દાળ ઢોકળી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે. હવે એમાં આપણે હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું અને અજમો નાખીશું. હવે એમાં ચપટી આપણે હિંગ નાખીશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. હવે મોણ માટે થોડું તેલ નાખીશું. હવે પાણી નાખીને આપણે સારી રીતે લોટ બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે ઢોકળીનો. હવે એને આપણે 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. આને ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે દાળ પલાળી દઈએ. તો અહીં મેં 1 કપ તુવેરની દાળ લીધી છે. એને આપણે સારા પાણીથી ધોઈ લઈએ. આપણે ધોઈ લઈશું એકવાર પાણીથી. આપણે બધું પાણી કાઢી લીધું છે અને હજી ફરી એકવાર આપણે આને ધોઈ લઈશું. તો આપણી દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે. હવે એમાં આપણે 1 ગ્લાસ પાણી નાખીને પલાળવા મૂકીશું 10 મિનિટ, એટલે આપણો લોટ અને દાળ બંને સારી રીતે પલળી જાય. હવે આપણે દાળને ઢાંકીને મૂકી દઈએ, 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી દાળ પલળી ગઈ છે. એને હવે આપણે બાફવા મૂકી દઈશું કુકરમાં. હવે આમાં અડધો ગ્લાસ પાણી નાખીશું, કારણ કે આપણે ઓલરેડી 1 ગ્લાસ પાણી નાખી દીધું છે. હવે બાફવામાં આપણે હળદર નાખીશું, મીઠું નાખીશું, સિંગના દાણા એડ કરીશું. હવે અહીં મેં અડધું ટમેટું સમાર્યું હતું, એ આપણે બાફવામાં નાખીશું. હવે કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 5 વિસલ વગાડી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી દાળ અહીંયા બફાઈ ગઈ છે. એકવાર આપણે કુકરનું ઢાંકણું ખોલીને જોઈ લઈએ. તો આપણી દાળ બફાઈ ગઈ છે. હવે એને આપણે ઝેરી લઈશું. હવે અહીં આપણી દાળ સારી રીતે ઝેરાઈ ગઈ છે. હવે એમાં આપણે 1 ગ્લાસ પાણી નાખીશું. બીજો 1 ગ્લાસ, ટોટલ 2 ગ્લાસ આપણે પાણી નાખ્યું છે. હવે આને આપણે ઉકળવા મૂકીશું. હવે અહીં મેં અડધું ટમેટું અને 2 લીલા મરચાં સમાર્યા છે, એ આપણે દાળમાં નાખીશું. હવે એમાં થોડી હળદર નાખીશું, કારણ કે આપણે બાફવામાં ઓલરેડી નાખી દીધી છે. ધાણા જીરું નાખીશું, અડધી ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર અને થોડીક, કારણ કે અમારે થોડીક તીખાશ વધારે જોઈએ છે, તમે તીખું તમારા પ્રમાણમાં ઓછું વધારે કરી શકો છો. આપણે મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી ગોળ નાખીશું અને અહીંયા લીમડાના પાન છે એ પણ નાખીશું. હવે અહીં મેં સાંભાર મસાલો લીધો છે. એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે દાળ ઢોકળીમાં, તો એ આપણે એડ કરીશું. હવે આપણે લીંબુ નાખીશું 1, એટલે ખાટી મીઠી સરસ લાગશે. આપણે કુકરમાં જ દાળ ઢોકળી બનાવવાની છે, એટલે બધો જ મસાલો મેં અહીં કુકરમાં જ તે કરી નાખ્યો છે. પછી છેલ્લે આપણે ખાલી વઘાર કરવાનો રહે. આથી છે ને આપણે જલ્દી એકદમ સ્પીડમાં દાળ ઢોકળી થઈ જશે, વારે નહીં લાગે. ક્યારેક આપણે બહુ મોડું થઈ ગયું હોય અને ઉતાવળ હોય તો તમે આવી રીતે કુકરમાં પણ દાળ ઢોકળી બનાવી શકો છો અને ઝટપટ થઈ પણ જાય છે. આપણે લીંબુ નાખી દીધું છે. હવે આ બધું સારી રીતે આપણે એકવાર મિક્સ કરી લઈએ. હવે દાળ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણે અહીંયા દાળમાં બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે ઢોકળી વણી લઈએ. તો અહીં આપણો લોટ સારી રીતે કોણો થઈ ગયો છે. ફરી એકવાર આપણે એને મસળી લઈએ, એટલે સરસ કોણવાઈ જાય.
હવે આપણે લોટના 2 ભાગ પાડીને એના લુઆ બનાવી લઈશું. તો અહીં મેં લુઆ બનાવી લીધા છે. હવે આપણે રોટલી વણીશું. તો પાટલી છે એટલા પ્રમાણમાં જ આપણે મોટી રોટલી વણી નાખવાની છે. જોઈ શકો છો આપણી રોટલી મેં વણી નાખી છે. તો તમે જો થિકનેસ તમે જોઈ શકો છો એટલી આપણી રાખવાની છે ઢોકળી માટેની. હવે એના આપણે ચાકુની મદદથી કાપા પાડી લઈશું. તો આપણે ચોરસ કાપા પાડી લેવાના છે આવી રીતે ચાકુની મદદથી. તમને જેટલી પસંદ હોય એવી રીતે તમે નાના મોટા કાપા પાડી શકો છો. હું મીડિયમ પ્રકારના જ તે કાપા રાખું છું. તો આપણી ઢોકળી તૈયાર છે. આવી રીતે એક એક કરીને આપણે બધી ઢોકળી દાળમાં નાખી દઈશું. તો આપણે ઢોકળી બધી દાળમાં મેં નાખી દીધી છે. હવે બીજી પણ આપણે ઢોકળી આવી રીતે તૈયાર કરી લઈશું. તો અહીં બીજી ઢોકળી પણ આપણી તૈયાર છે. એને આપણે દાળમાં નાખી દઈશું. આપણે બધી ઢોકળી દાળમાં નાખી દીધી છે. હવે એને આપણે ધીમા ગેસે ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો આપણું અહીં તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વઘાર કરી લઈએ. તેમાં રાઈ નાખશું, જીરું નાખીશું, હિંગ નાખીશું અને લાલ મરચાં અને લીમડાના પાન છે એ આપણે એડ કરીશું. થઈ ગયું છે. આપણે આપણી દાળ ઢોકળીમાં નાખી દઈશું. સરસ સુગંધ આવી રહી છે વઘારની. હવે આપણે એકવાર સારી રીતે મસાલો બધો મિક્સ કરી દઈએ વઘારનો. હવે કુકર બંધ કરીને આપણે એક સીટી વગાડી દઈશું. આપણી એક વિસલ થઈ ગઈ છે. હવે એકવાર ખોલીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી તૈયાર છે. ચાલો આપણે સર્વિંગ ડીશમાં કાઢી લઈએ. અને ડુંગળી. તો ચલો ખાવા. તો ફ્રેન્ડ્સ, તમને આ દાળ ઢોકળીની રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો. અને તમે તમારા ઘરે પણ એકવાર આ ટ્રાય કરજો. અને એકદમ ઝડપી કુકરમાં બની જાય છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.